આપણા પૂર્વજો એવું કહેતા હતા કે હવે કળિયુગ આવશે અને એ કળિયુગમાં માનવતા મરી પરવારશે. આવું કેમ બોલ્યા છે? એવા કિસ્સાઓ દિન પ્રતિદિન બની રહ્યા છે. મિત્રો, એક અધિકારી જે ગંગા નદીમાં નાહવા ગયા હતા અને તે ડૂબ્યા. ડૂબતાની સાથે તેમને બચાવવા માટે તરવૈયાએ 10,000 રૂપિયા માંગ્યા કે 10,000 આપો તો અમને બચાવીશું. માનવતાને શર્મસાર કરે તેવી ઘટના સામે આવી છે. જી હા મિત્રો, અમે આપને જણાવી દઈએ જે માહિતી આવી છે સામે, તે જ માહિતી પ્રમાણે ઉત્તર પ્રદેશના વારાણસીમાં આરોગ્ય વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટરનો હોદ્દો જેને મળ્યો એવા ફરજ નિભાવતા આદિત્ય વર્ધનસિંહ ગંગા નદીમાં ડૂબ્યા. પગ લપસ્યો ત્યારે ડૂબ્યા અને ડૂબતાની સાથે ત્યાંના જે સ્થાનિક તરવૈયા છે તેઓએ બચાવવા માટે, આદિત્ય વર્ધનને બચાવવા માટે 10,000 માંગ્યા. મિત્રો, ખાતામાં એકાઉન્ટમાં નાખી તો આપ્યા, પરંતુ ત્યાં સુધી આદિત્ય વર્ધન પાણીમાં ગરકાવ થતા જ રહ્યા. અંતે અત્યારે લાપતા છે. શોધખોળ શરૂ કરવામાં આવી છે, પરંતુ માનવતા મરી પરવારી હોય તેવો કિસ્સો આ એક પ્રકાશમાં આવ્યો છે.